તળાજાના આંબલા ગામે પિતા પુત્ર સહિત 4 લોકો ઉપર હુમલો કરી હાથ પગ ભાંગી નાખતા સારવાર હેઠળ ખસેડાયા। તળાજાના આંબલા ગામે વિક્રમભાઈ સોલંકીના પુત્રને દિલીપભાઈ અને જનકભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી વિક્રમભાઈ સોલંકી, કિશનભાઈ સોલંકી, ઋતુલભાઈ બારૈયા અને વિશાલભાઈ સોલંકીને દિલીપભાઈ અને જનકભાઈ મકવાણાએ ઝઘડો કરી માર મારતા ઈજા થતા ચારેયને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। मोटा भाई पहला तमारू नाम विक्रमभाई क्या रह्यो शू बनाव बन्यो तो બનાવમાં તો એવું હતું કે રંગણ પઠાણ હતા કે નહીં એટલે છોકરા અંદર નાવલા હતા છોકરો કે તું જવા દે ભાઈ અત્યારમાં છોકરાને એમ કીધું કે હાલ તો હું કાલે જોઈ લે સવારમાં છોકરો ઠંડા જવા ગયો એટલે એને પગ વાળી કરી હું ગયો મને મારી ગયો કેટલા જણાને માર્યા છે તમને કેટલા લોકોને માર્યા છે 4 લોકોને કોણ મારવા વાળો હતો મારા કુરજીભાઈ દેવજીભાઈ મકવાણા અને સંજયભાઈ ખાટુભાઈ મકવાણા અગાઉ કાંઈ માથાકૂટ થયેલી નહીં અગાઉ કાંઈ નહીં।